નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે। આજે આપણે વિષય અંગ્રેજીમાં સ્વાધ્યાય પોથી કરશું। આપણે વિષય અંગ્રેજી છે એમાં યુનિટ 3 પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરી ગયા છે અને સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર આપણે 3 સુધી કમ્પ્લીટ કર્યું છે। તો આપણે આજે પ્રશ્ન નંબર 4 જોશું। તો બધા પોતાની સ્વાધ્યાય પોથી કાઢે અને એમાં પેજ નંબર 27 કાઢે। એમાં આપણે પ્રશ્ન પૂછ્યા છે 4। તમને હું જે અહીંયા કરાવું છે એ તમારે ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે અને અહીંયા પ્રશ્નોના જવાબ અને MCQ માંગેલા છે એ પૂરવાના થશે। તો અહીંયા છે ઇન ધ લેબોરેટરીમાં શિવ પ્રેપર અ ન્યૂ ટાઈપ્સ ઓફ રેબિટ। શિવ છે એ પ્રિપેર એટલે હું થાય તૈયાર કરું કે એ છે નવા પ્રકારનું રોબોટ છે એ તૈયાર કરે છે। શિવ છે એ કોણ છે તમને ખ્યાલ છે ને? શિવ છે એ કોણ છે તો કે સાયન્ટિસ્ટ છે। ધેટ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે। અને તે રોબોટ છે એ શું કરશે તો કે બાળકો, ચિલ્ડ્રન એટલે શું થાય કે બાળકોનો છે એ અભ્યાસ અને રમત રમવા માટે શું કરશે તો કે મદદ કરશે। ઇટ વિલ નેવર બી એગ્રી વિથ ધેમ। અને એ છે એ હંમેશા તેની વાતમાં શું થાય તો કે સહમત થશે। શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ। એ શંકર છે એ શિવના એક્સપેરિમેન્ટ છે એમાં હંમેશા મદદ કરે છે। હી ઇઝ ગુડ હેલ્પર। તે છે એ ગુડ હેલ્પર છે। તમને ખ્યાલ હોય તો શંકર છે એ શું છે તો કે એ એક રોબોટ છે। હી ઓલ્સો પ્રિપેર લંચ ફોર શિવ। એ હંમેશા છે એ શિવ માટે લંચ બનાવે રાખે છે। શંકર ઇઝ ગુડ કુક। અને એ સારો રસોઈયો પણ છે। તો હવે આપણે એના ઉપરથી આ ક્વેશ્ચન આન્સર લખવાના છે। પહેલો ક્વેશ્ચન છે એ શું પૂછ્યો છે કે વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન। કે રોબોટ છે એ બાળકો માટે શું કરવા માંગે છે? તો આપણે અહીંયા જોઈએ ને બાળકો માટે શું કરવા માંગે છે તો કે સારો હેલ્પર થવા માંગે છે। તો આન્સર લખવાનો થશે ધ રોબોટ। બધા સાથે સાથે લખતા જાજો। તો રોબોટ વિલ હેલ્પ the children। અહીંયા છે જો the children with their study and play। અક્ષર છે એ થોડાક નાના કરજો એટલે સમય છે। ત્યારબાદ સેકન્ડ નંબર વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી। શિવ છે એ લેબોરેટરીમાં શું કરી રહ્યો હોય તો શિવ ઇઝ લખો આન્સર। શિવ ઇઝ શું કરી રહ્યો હોય તો કે શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ્સ રોબોટ। તે છે એ નવા પ્રકારના રોબોટ છે એની કરતો હોય અલગ અલગ એક્સપેરિમેન્ટ પણ કરતો હોય છે। તો લખો શિવ ઇઝ પ્રિપેરિંગ। પ્રિપેરનું શું થઈ જાય પ્રિપેરિંગ। Preparing a new type of robot। અહીંયા છે રોબોટ ઇન ધ લેબોરેટરી। થઈ ગયું। ત્યારબાદ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ AB ઓર CD। આપણે છે એ આ ક્વેશ્ચન આન્સરના જવાબ આપવાના છે ABCD માંથી ટીક કરીને, બરાબર। તો પહેલો પ્રશ્ન છે ધ રોબોટ વિલ નેવર બ્લેન્ક્સ વિથ ધ ચિલ્ડ્રન ટીચ હેલ્પ બી એગ્રી કે પ્લે। રોબોટ છે એ હંમેશા બાળકોમાં શું થાય કે હંમેશા સહમત થાય છે। તો લખવાનું સી બી એગ્રી। બીજો ક્વેશ્ચન છે શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ્સ રોબોટ। ઇક્વિપમેન્ટ કાર મશીન કે રોબોટ। શિવ છે એ શું કરે છે તો કે શિવ પ્રિપેર અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ। તમે વાંચો તો તમને ખબર પડે કે આન્સર શું આવશે। ત્યારબાદ થર્ડ નંબર ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર। રોબોટ છે
કેવો બનાવે છે કે બાળકોને શું કરે તો કે સ્ટડી એન્ડ પ્લે, હોમવર્ક, ગેમ્સ કે સ્કૂલ વર્ક. તો આપણે અહીંયા શું હતું પેરેગ્રાફમાં તો કે સ્ટડી એન્ડ પ્લે. રોબોટ એવો બનાવવો છે કે જે બાળકોને અભ્યાસમાં અને રમતમાં છે એ હેલ્પ કરે. ત્યારબાદ શંકર હેલ્પ શિવ ઇન હિઝ. શંકર છે એ શિવને કેમાં હેલ્પ કરે છે તો ગેમ્સમાં, વર્કમાં, એક્સપેરિમેન્ટમાં કે ઓફિસમાં. તો એ કેમાં હેલ્પ કરે છે તો કે એક્સપેરિમેન્ટમાં. અહીંયા તમારે છે હું તમને જેમ કહું છું કે અહીંયા આપણે જે આન્સર આવતો હોય એ અહીંયા લખવાનો છે અને બ્લેન્ક્સમાં પણ તમારે લખવાનો છે. અત્યારે હું લખતી નથી, જો એક આન્સર લખી નાખ્યો છે પણ તમારે બ્લેન્ક્સમાં લખવાનો છે. ત્યારબાદ શંકર પ્રિપેર બ્લેન્ક્સ ફોર શિવ. શંકર છે એ શિવ માટે શું પ્રિપેર કરે છે? લંચ, ડિનર, રોબોટ કે ટી? તો એમાં આન્સર આવશે એ, લંચ. શું પ્રિપેર કરે છે? લંચ. શંકર છે એ કોણ છે તો કે રોબોટ છે. ત્યારબાદ 5 નંબર, ધે રિટર્ન હોમ અરાઉન્ડ 5:13 PM. તે લોકો છે એ 5:30 વાગે છે એ રિટર્ન થાય છે. ક્યાંથી તો કે લેબોરેટરીથી. ધે યુઝ્યુઅલી પ્લે ચેસ. તે સામાન્યપણે શું રમે છે તો કે ચેસ રમે છે. સમટાઈમ, ક્યારેક. શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ. શિવને છે એ ક્રિકેટ રમવાની ઈચ્છા થાય છે. વોન્ટ એટલે ઈચ્છવું. શંકર ઇઝ અનક્વિક ક્રિકેટર. શંકર છે એ યુનિક ક્રિકેટર પણ છે. એમ શંકર છે રોબોટ તો બધું કરી શકે ને, સ્વાભાવિક છે. રોબોટ એમાં એવું છે ને બધું નાખ્યા હોય છે કે બધું કરી શકે. હી કેન બોલ એન્ડ શિવ વોન્ટ્સ. અને શિવ છે અને એ છે બોલ ફેંકે છે. શિવ કહે છે બોલ એટ 116 કિલોમીટર પ્રતિ અવર સ્પીડ. અને એ બોલ છે 160 કિલોમીટર પ્રતિ અવરની ઝડપે હોય છે. એન્ડ ધેર હિસ ઇઝ. અને તે કહે છે શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. અને શંકર પણ છે બોલ દોડતો હોય એની પાછળ પાછળ પણ દોડે છે અને બોલને છે એ ઊભો રાખે છે. સ્ટોપ એટલે કે ઊભો રાખે છે. હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. અને તે છે હંમેશા વિકેટ કીપર સારો બને છે. હવે આપણે છે એના ક્વેશ્ચન આન્સર લખવાના છે. તો પહેલો ક્વેશ્ચન છે એ શું છે કે વોટ ડુ ધે યુઝ્યુઅલી પ્લે. તે સામાન્યપણે છે એ શું રમે છે તો ધે યુઝ્યુઅલી પ્લે ચેસ. કીધું હતું ને, તો એનો આન્સર આપણે લખવાનો છે ધે યુઝ્યુઅલી પ્લે ચેસ. ત્યારબાદ હુ ઇઝ યુનિક ક્રિકેટર. કોણ છે યુનિક ક્રિકેટર? તો કોણ હતું તો કે શંકર. તો આન્સર આવશે શંકર. આ છે ને શંકર ઇઝ યુનિક ક્રિકેટર. શંકર ઇઝ અ ક્રિકેટર. ત્યારબાદ વોટ કેન શંકર ડુ. શંકર છે એ શું કરી શકે છે તો શંકર લખો આન્સર છે ને. શંકર કેન બોલ રન ટુ સ્ટોપ ધ બોલ. એટલો ફાસ્ટ દોડી શકે છે, બોલને છે એ પકડી લે છે. શંકર કેન બોલ રન ટુ સ્ટોપ the ball and he, અક્ષર નાના કરજો, and he is also the wicket. એની સમય લખ નાખું ઓલ્સો વિકેટ અહીંયા સુધી છે કીપર. ચલો થઈ ગયું. ત્યારબાદ છે વાય શંકર યુનિક ક્રિકેટર. શંકર છે એ શા માટે યુનિક ક્રિકેટર છે તો એના માટે આન્સર લખજો. આપણે અહીંથી લખીએ કારણ કે આનો આન્સર થોડોક નાનો છે. તો લખો શંકર ઇઝ અ યુનિક એટલે સારો એમ યુનિક ક્રિકેટર
because he can bowl as a Shiv won't. ચલો લખાઈ ગયું. ત્યારબાદ MCQ છે. શંકર એન્ડ શિવ યુઝ્યુઅલી પ્લે. શંકર અને શિવ છે એ સામાન્ય રીતે શું રમે છે? ફૂટબોલ, ક્રિકેટ, ચેસ કે વોલીબોલ? એમાં આવશે સી. શું રમે છે? ચેસ રમે છે. ત્યારબાદ શંકર ઇઝ અ બ્લેન્ક્સ ક્રિકેટર. શંકર છે એ સારો ઓર્ડરની સ્પેશિયલ કે યુનિક શું છે? ક્રિકેટર છે એ સારો છે, સ્પેશિયલ છે, યુનિક છે કે ઓર્ડનરી છે? તો એમાં આન્સર શું આવશે? એમાં આન્સર આવશે ડી, યુનિક. ત્યારબાદ શંકર કેન ખાલી જગ્યા એઝ શિવ વોન્ટ્સ બોલ, ફેટ, ફિલ્ડ કે રન. એને શું ફેંકવાનું કહે છે? તો કે બોલ ફેંકવાનું કહે. તો આન્સર શું આવશે? ત્યારબાદ આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ. ડિનર પછી, આફ્ટર ન થાય પછી, કે ડિનર કર્યા પછી શિવ છે એ ઈમેલ ખોલે, ચેક કરે છે. હી ઓલ્સો રાઇટ અ બિલોંગ અબાઉટ હિઝ ડે. આખા સમયગાળા દરમિયાન છે એ એને ઈમેલ ખોલે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. બરાબર. અને શંકર છે એને એમાં રસ હોતો નથી. ઇન્ટરેસ્ટ એટલે રસ. હી સીટ્સ નિયર હિમ. તે છે એની સીટ્સ એટલે શું થાય? બેસવું. કે તે છે તેની બાજુમાં બેસે છે. શંકર ઇઝ લાઇક અ લિવિંગ ઇનોક્લોપીડિયા. કે શંકર છે એને ઇનોક્લોપીડિયા છે એ ગમે છે. ઇઝ ઓલવેઝ રીડિંગ વિથ ઓલ ઇન્ફોર્મેશન. અને એ હંમેશા છે એની ઇન્ફોર્મેશન જોતો હોય. ઇન્ફોર્મેશન એટલે માહિતી, કે એની માહિતી મેળવતો હોય. તો આપણે છે અહીંયા ક્વેશ્ચન આન્સર છે પહેલાં કે પ્લસ ક્વેશ્ચન શું છે કે વોટ ડઝ શિવ ટુ આફ્ટર ડિનર. શિવ છે એ આફ્ટર ડિનર, ડિનર કર્યા પછી શું કરે છે? તો એના પછી આપણે આન્સર આ આવશે લખવાનું કે આફ્ટર ડિનર. ડિનર કર્યા પછી શિવ છે એ શું કરે? એની ઈમેલ આઈડી ચેક કરે છે. તો લખવાનું આફ્ટર ડિનર શિવ checks his emails. ત્યારબાદ સેકન્ડ નંબર, વોટ ઇઝ શંકર લાઈક. શંકરને છે એ શું ગમે છે? તો શંકર લખો શંકર ઇઝ લાઈક શું ગમે છે? શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. ત્યારબાદ થર્ડ નંબર, હુ ઇઝ રીડ વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. આ બધી ઇન્ફોર્મેશન છે એ કોણ રીડ કરતું હોય? તો કે શંકર. લખો શંકર ઇઝ, આગળ નામ જ આવે પછી બધું એમને આવશે. શંકર ઇઝ રીડ વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. આમાંથી જોઈને લખવાનું હોય કે શંકર ઇઝ રેડી વિથ all the information. હંમેશા બધી જ ઇન્ફોર્મેશન માટે કોણ તૈયાર હોય છે? તો કે શંકર. ત્યારબાદ જોઈએ MCQમાં પેલું છે આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ. ડિનર કર્યા પછી શિવ છે એ શું ચેક કરે છે? મેલ, ઈમેલ, વર્ક કે રોબોટ? એમાં આવશે ઈમેલ, બી. ત્યારબાદ શિવ રાઇટ અ બ્લેન્ક્સ અબાઉટ ધીસ ડે. શિવ છે એ શું ચેક કરે છે કે ડાયરી, લેટર, ઈમેલ કે બિલોંગ? તો સેકન્ડ નંબરમાં આવશે શું આવશે? કોણ કહેશે?
ડી. ત્યારબાદ અહીંયા છે ને લખે છે. ત્યારબાદ શંકર ઇઝ લાઈક લિવિંગ રેડિયો, ટીવી, એન્સાઇક્લોપીડિયા કે બુક, એમાં આવશે સી એન્સાઇક્લોપીડિયા. ચલો ત્યારબાદ 7 નંબર, શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. શિવ છે એ 11 વાગ્યાની આસપાસ છે એ સૂઈ જાય છે. હી સેઝ ટુ શંકર, એ શંકરને કહે છે, સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ એટ 24 સેલ્સિયસ, કે શિવ છે એ એમ કહે છે શંકરને કે તું અહીંયા બેસી જા અને ટેમ્પરેચર છે એ 24 સેલ્સિયસનું છે. સેટ ઇન ટુ હાયર એટ 3 AM, અને 2 વાગે છે એ શું થઈ જશે તો કે હાયર થઈ જશે. એન્ડ વેક અપ મી અપ 5:13 ઇન ધ મોર્નિંગ, અને તું મને છે એ કેટલા વાગે ઉઠાડજે 5:30 વાગે. તમને આપણે ખબર છે તો લાસ્ટમાં આપણે ખબર પડી હતી કે સ્ટોરીમાં શું કહેવા માંગે છે કે જ્યારે એ બંનેનું આખા દિવસનું રૂટિન બંધ થાય છે પછી શિવ છે એ અંદર બેડમાં જઈને સૂઈ જાય છે 11 વાગ્યાના આસપાસ, અને શંકર છે એ સતત ને સતત ચેર પર બેઠો રહે છે અને પ્લગમાં જઈ અને પોતાના રોબોટ હોય ને એમાં ચાર્જ કરવાનો હોય. ત્યારે આપણે ખબર પડી હતી કે આ છે એ શું છે તો કે રોબોટ છે. તો એનો પેલો ક્વેશ્ચન છે એ શું આપ્યો છે કે વેન ડઝ શિવ ગો ટુ બેડ, શિવ છે એ ક્યારે છે એ બેડ પર જાય છે તો કે આનો આન્સર આ છે કે શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ, She goes to bed at 11 o'clock. 11 વાગે જાય છે. હવે એના MCQ જોઈએ કે શી ગોઝ ટુ બેડ એટ 9 o'clock, 10 o'clock, 11 o'clock કે 12 o'clock, એમાં આવશે 11 o'clock. ત્યારબાદ વેન ડઝ શિવ ગેટ અપ, શિવ છે એ સવારે કેટલા વાગે ઉઠે છે તો કે 5 AM, 5:13 AM, 5 PM કે 5:13 PM, તો એમાં આવશે 5:13 AM. કેટલા વાગે ઉઠે છે તો કે 5:30 વાગે સવારે ઉઠે છે. અને અલાર્મ કોણ છે તો કે શંકર. ત્યારબાદ જોઈએ ડઝ શંકર ગો ટુ બેડ, શંકર છે એ સૂઈ જાય છે? નો ડિયર ફ્રેન્ડ, ના તે પ્રિય મિત્રો સૂતો નથી. હી ડઝ નોટ સ્લીપ, તે સૂતો નથી. હી સિટ્સ ઇન હી સ્પેશિયલ ચેર, તે છે તેની ખાસ ચેર પર બેસે છે. હી પુલ્સ આઉટ ધ વાયર ફ્રોમ હી સ્ટમક એન્ડ પુટ્સ ઇન ધ સ્ટોકેટ, તે છે એ એના પેટ પર વાયર છે એ પેટ પર રાખે છે અને હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ, અને તે પોતાની જાતને જે ચાર્જ કરે છે. એના માટે આપણે જોઈએ ક્વેશ્ચન આન્સર આપેલા છે. વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ, શંકર છે એ રાત્રે શું કરે છે તો શંકર છે એ રાતના પોતાની જાતને શું કરે છે તો કે ચાર્જ કરે છે. તો આપણે લખવાનો છે આન્સર શંકર સ્ટાર્ટ્સ ચાર્જિંગ himself at night. ત્યારબાદ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે ડઝ શંકર સ્લીપ, શું શંકર સૂઈ જાય છે તો આન્સર આવશે નો. શંકર does not sleep, શંકર ડઝ નોટ સ્લીપ, શંકર છે સૂતો નથી. તો ત્યારબાદ જોઈએ આપણે MCQ છે શંકર બ્લેન્ક્સ એટ નાઇટ, શંકર છે એ રાતના શું કરે છે? સ્લીપ, સિટ્સ, ચાર્જ હિમસેલ્ફ કે રેડ્સ હિમસેલ્ફ, તો એમાં આન્સર આવશે ચાર્જ હિમસેલ્ફ, એ છે રાતના પોતાની જાતને છે એ ચાર્જ કરે છે. ત્યારબાદ છે આપણે અહીંયા છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ આપેલા છે. ટ્રુ ફોલ્સ છે એ આપણે કરશું. સાચું હોય ત્યાં ટ્રુ લખશું ને ખોટું હોય ત્યાં આપણે ફોલ્સ લખશું. તો પહેલો ક્વેશ્ચન છે એ શું છે? શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ, શંકર છે એ વૈજ્ઞાનિક છે? ફોલ્સ, શંકર છે એ વૈજ્ઞાનિક નથી. વૈજ્ઞાનિક કોણ છે તો કે એ છે શિવ ઇઝ અ સાયન્ટિસ્ટ. ત્યારબાદ શંકર એઝ અ બિગ મસ્ટાચ, શંકરને છે એ મોટી મૂછું છે? નો, શંકરને નથી. મૂછો કોને છે તો કે શિવને છે. ત્યારબાદ શિવ પ્રેક્ટિસ યોગા, શિવ છે યોગા કરે છે? યસ, તો ત્યાં શું આવશે? ટ્રુ.
ત્યારબાદ શંકર મેક્સ બ્રેકફાસ્ટ, શંકર છે એ શિવ માટે બ્રેકફાસ્ટ કરે છે, યસ ટ્રુ. ત્યારબાદ શિવ ડ્રાઇવ્સ ધ કાર, શિવ છે એ કાર ચલાવે છે, નો. કાર કોણ ચલાવે છે? તો કે શંકર ચલાવે છે. ત્યારબાદ શિવ લાઇક્સ મ્યુઝિક, શિવને મ્યુઝિક પસંદ છે, યસ. કોણ ગાય છે એના માટે? શંકર, યસ. શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર, શંકર છે એ સારો ડ્રાઈવર છે, યસ. ત્યાં શું આવશે? ટ્રુ. શંકર છે એ સારો ડ્રાઈવર છે. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી, શંકર છે શિવને લેબોરેટરીમાં હેલ્પ કરે છે, હા તો ત્યાં આવશે ટ્રુ. ધ રોબોટ વિલ નેવર ગેટ એંગ્રી, રોબોટ છે એ ક્યારેય એંગ્રી થતો નથી, રાઈટ કે ટ્રુ કે ફોલ્સ? તો કે ટ્રુ. ત્યારબાદ શંકર ઇઝ અ ગુડ કુક, શંકર છે એ સારો રસોઈયો છે, તો કે ટ્રુ. શિવ એન્ડ શંકર યુઝવલી પ્લે ફૂટબોલ, શિવને શંકર છે સામાન્ય રીતે ફૂટબોલ રમે છે, ફોલ્સ. નો, એ છે એ ફૂટબોલ રમતા નથી, તે શું રમે છે? ચેસ રમે છે. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, નો. શંકર આવે આન્સરમાં, શું આવે? શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. ત્યારબાદ શિવ ઇઝ ઓલ્સો વિકેટ કીપર, નો. ત્યાં શું આવશે? શંકર, એટલે અહીંયા આવશે ફોલ્સ. ત્યારબાદ શિવ ચેક્સ ઈમેલ આફ્ટર લંચ, શિવ છે એ લંચ પછી છે એની ઈમેલ્સ ચેક કરે, આપણે જોયા છે તો શું આવશે? નો. એ ડિનર કર્યા પછી છે એ ઈમેલ ચેક કરે છે, એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. ત્યારબાદ શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, શંકર છે એ કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ પ્રોવાઈડ કરે છે, ના પ્રોવાઈડ નથી કરતો, પણ એ શું કરે છે કે જે એને ઇન્ફોર્મેશન મળે એના માટે હંમેશા રેડી હોય છે. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, નો. કોણ છે? 11 o'clock છે, 11 વાગ્યાની આસપાસ છે એ કોણ સૂઈ જાય છે, સુવા માટે જાય છે? તો કે શિવ જાય છે. શિવ ડઝ નોટ નીડ સ્લીપ, શિવને છે એ નીંદની જરૂર નથી, જરૂર છે ને ભાઈ, સુવાની જરૂર કોને છે? શિવને છે, શંકર નથી. શંકર છે એ શું છે? તો કે રોબોટ છે, એટલે શિવ ડઝ નોટ નીડ સ્લીપ, તેમાં આવશે ફોલ્સ. શિવને છે એ જરૂર છે. ત્યારબાદ શિવ ઇઝ અ રોબોટ, ફોલ્સ. શિવ નથી, શંકર ઇઝ રોબોટ, શંકર છે એ રોબોટ છે. તો આજે આપણે છે ઓનલાઈન લેક્ચરને અહીંયા ટ્રુ ફોલ્સ સુધી છે એ રાખીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ જ્યારે આપણે ઓનલાઈન લેક્ચર લેશું ત્યારે તમને આ બ્લેન્ક્સ છે એ કરાવીશ, તો તમારે આજે છે કરાવેલ છે એને ત્યાં સુધી કમ્પ્લીટ કરવાનું છે અને રફ બુકમાં લખી અને પાકું કરવાનું છે. નમસ્તે.